હેલો ફ્રેન્ડ્સ, આની પહેલાં આપણે ગ્રામરનો એક ટૉપિક કમ્પ્લીટ કરેલો છે. ફરીથી થોડુંક ટેક્સ્ટબુકમાં સમજી લઈએ. યુનિટ 4, ટેક્સ્ટબુકની અંદર યુનિટ 4, જેમાં તમને ખૂબ જ ઉપયોગી થાય એવી માહિતી, બરાબર, ખાસ કરીને જે શારીરિક અને માનસિક રોગો થાય છે, કેમ થાય છે અને કેવી રીતે એનાથી દૂર રહેવું, કેવી રીતે તંદુરસ્ત રહેવું, એની માહિતી આ બે રીડ, યુનિટ 4ના બે રીડ 1 અને રીડ 2માંથી મળશે. રીડ 1 યુનિટ 4નું રીડ 1 છે, બરાબર. આજના જે સમય છે, બરાબર, હમણાં જે પરિસ્થિતિ છે, બરાબર, વાતાવરણની અંદર જે રોગચાળો ફેલાયેલો છે, એનાથી કઈ રીતે બચવું એ સમજવા માટે પણ આ પાઠ ખૂબ જ મહત્ત્વનો છે. યુનિટ 4નું રીડ 1, જેનું નામ છે માઇન્ડ બોડી મેડિસિન. માઇન્ડ બોડી મેડિસિન એટલે તન, મન અને ઔષધિ. તન, મન અને ઔષધિઓ, એના વિશે શીખવાનું છે. આ રીડમાં શું જાણવા મળશે તમને, એની થોડીક માહિતી હું તમને આપી દઉં. આ રીડમાં આપણે શારીરિક અને માનસિક રોગ અને એના ઈલાજ વિશે વાતો કરીશું, બરાબર. શારીરિક રોગો, ખાસ કરીને આપણને શારીરિક રોગો કેમ થતા હોય તો કે આપણી બાહ્ય જે ખોરાક લઈએ છીએ, પ્રતિકૂળ ખોરાક જે લઈએ છીએ, અને વાતાવરણમાં જે વાયરસ કે બેક્ટેરિયા હોય એના કારણે આપણને શારીરિક રોગો થતા હોય છે. અને માનસિક રોગો કેમ થાય તો કે નકારાત્મક લાગણીઓથી થાય છે, બરાબર. તો આ બંને પ્રકારના રોગો કેમ થાય એના કારણો આ પાઠમાં જાણવાના છે, આ રીડમાં જાણીશું આપણે. અને એના ઉપચાર માટે પ્રાચીન સમયથી જે પદ્ધતિ ઉપયોગમાં આવે છે એ છે આયુર્વેદની પદ્ધતિ, આયુર્વેદિક પદ્ધતિ. તો એનો અભ્યાસ અને એ ઉપરાંત આયુર્વેદ શારીરિક અને માનસિક દરેક પ્રકારના રોગોમાંથી મુક્ત થવા માટેની અને જીવનને સુંદર બનાવવા માટેની એને 4 કક્ષાઓ સૂચવેલી છે આયુર્વેદે. જો એને બરાબર સમજીએ અને આપણા જીવનમાં ઉતારીએ તો ખરેખર આપણે આપણા જીવનમાંથી દરેક પ્રકારની શારીરિક અને માનસિક જે બીમારીઓ છે એનેથી દૂર રહીએ અને દૂર રહીને સ્વસ્થ જીવન જીવી શકે, નિરોગી જીવન જીવી શકીશું. ઓકે ફ્રેન્ડ, તો આવી જ કંઈક ચર્ચા આ પાઠમાં આપણે કરવાની છે, આ રીડમાં કરવાની છે. હવે જરા રીડની શરૂઆત કરી દઈએ છીએ આપણે. રીડનું નામ મેં તમને સમજાવ્યું છે, માઇન્ડ બોડી એન્ડ મેડિસિન, એટલે કે તન, મન અને ઔષધિઓ. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. તમે જો તમારી આસપાસની દુનિયામાં નજર ફેરવો, બરાબર, તમારી આસપાસના લોકોને જુઓ અથવા આસપાસની દુનિયાને જુઓ, આપણી આજુબાજુ ઘણા બધા લોકો છે, તો તમને એવું નોંધવા મળશે, એવું નિરીક્ષણ કરવા મળશે કે આપણે બધા જ એક સરખા નથી. અને કુદરતની અંદર કોઈ જ વ્યક્તિ એક સમાન હોતા નથી. એક વસ્તુ બરાબર સમજી લેજો કે એક જ માએ જન્મ આપેલા 2 બાળકો, ચલો સમજો કે તમે અને તમારો નાના કે મોટા ભાઈ બહેન, બંને એક સમાન નથી. સ્વભાવ, રંગરૂપ, બરાબર, ઘણો બધો ખાવા પીવાની આદતો, આ ઘણી બધી બાબતોમાં વિવિધતા છે, બરાબર. કદાચ તમે ભણવામાં હોશિયાર છો તો પેલો ભાઈ કે બેન એ રમવામાં હોશિયાર હોય, બરાબર, બીજી અન્ય પ્રવૃત્તિઓમાં એ હોશિયાર હોય. કંઈ પણ વિવિધતા હોવાની છે, સમાનતા હોતી નથી. અરે એક જ માએ જન્મ આપેલા 2 ટ્વિન્સ, 2 જોડિયા બાળકો, એમની અંદર પણ ઘણી બધી વિવિધતા હોય છે. એ આપણને એક જેવા દેખાતા હોય પણ એમના બી રંગ રૂપમાં ફરક હોય છે. તમારા જ હાથ, 2 હાથના બંને અંગૂઠાઓની છાપ ક્યારેય એક સરખી નથી હોતી, બરાબર. મેં તમને આ જે બધા ઉદાહરણો તમને સમજાવી રહ્યો છું, મારા આ વાક્યને સમજાવવા માટે હું સમજાવી રહ્યો છું
કે તમારી આસપાસ જે કંઈ લોકો છે તમે જો એને અવલોકન કરો ને તો આ બધા જ એક સમાન નથી, બધા એકબીજાથી જુદા છે. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. આપણે બધા જ એકબીજાથી જુદા છીએ, બરાબર, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. કઈ રીતે જુદા છીએ? તો કે બંને રીતે, શારીરિક અને માનસિક બંને રીતે જુદા છીએ. મેં હમણાં જ કીધું કે તમે એક જ માએ જન્મ આપેલા બે બાળકો, તમે બે ભાઈઓ અથવા ભાઈ બહેન કે બે બહેનો, બરાબર, બંને શારીરિક અને માનસિક રીતે જુદા છો. બંનેના સમાન ભણવાની માટેની બંનેની બુદ્ધિ ક્ષમતા, એમનું ગ્રેસ્પિંગ પાવર, મતલબ કે બંનેની જે ગ્રહણ કરવાની ક્ષમતા છે સમાન નથી. કદાચ એવું હોઈ શકે કે તમે બહુ સારો ડાન્સ કરી શકતા હોય તો તમારા ભાઈ કે બેન બહુ સારું ભણે છે, બરાબર, સારું કામ શીખી શકે છે. ફિઝિકલ અને મેન્ટલ બાબતમાં આપણને વિવિધતા હોય જ છે, બરાબર. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. આયુર્વેદ એવું સમજાવે છે આ પાઠમાં. અને આયુર્વેદની અંદર જે કંઈ લખાણ લખવામાં આવેલું છે ને એ આજથી હજારો વર્ષો પહેલાં લખવામાં આવેલું છે, બરાબર. પણ એ એટલું બધું સચોટ છે કે હજારો વર્ષ પહેલાં લખાયેલું લખાણ આજે પણ સત્ય છે, એને કોઈ નકારી નથી શકતું, બરાબર. દુનિયાના કોઈ સાયન્ટિસ્ટો એને નકારી નથી શકતા. તો અહીંયા બહુ સરસ લખેલું છે કે વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ઓફ અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ. જો તમારે સ્વસ્થ રહેવું છે તમારા જીવનમાં, જો તમારે સ્વસ્થ રહેવું છે કે પછી તમારે ખુશ રહેવું છે, હેપી રહેવું છે, તો આના માટે શું જરૂરી છે? તો એના માટે જરૂરી છે કે તમારી આસપાસ જે લોકો, સૌથી પહેલાં તમે તમારા સ્વભાવને સમજો, બરાબર. તમે સૌથી પહેલાં શું કરો તમારે ખુશ રહેવા માટે? તમે તમારો પોતાનો સ્વભાવ સમજો કે હું કેવો છું. જો મને મજાક મસ્તી સહન થતી હોય મારાથી, તો જ મારે કોઈની મજાક મસ્તી કરવી જોઈએ, કોઈની મસ્કરી કરવી જોઈએ. જો હું સહન કરી શકતો હતો પણ મારાથી જો કોઈની મજાક કે મસ્કરી સહન થતી નથી કરી શકતો, તો મારે કોઈની મજાક મસ્કરી કરવી જોઈએ નહીં, બરાબર. આ મને સમજ પડવી જોઈએ. અને લગભગ એવું જ હોય છે કે એક સરખા સ્વભાવવાળા લોકોનું જ ગ્રુપ બને. તમે તમારી સ્કૂલમાં જ જોઈ લો, તમારું જે ગ્રુપ હશે સ્કૂલ કે ટ્યુશનમાં, એ એવા જ સ્ટુડન્ટ સાથે હશે કે જેની સાથે તમારો સ્વભાવ મેળ ખાતો હશે. તો સૌથી પહેલાં તમે તમારા પોતાના સ્વભાવને ઓળખો અને તમારી આજુબાજુ જે લોકો છે ને એમના સ્વભાવને ઓળખો. જો તમે બંનેના સ્વભાવને ઓળખી જાઓ છો તો તમને ખુશ રહેવામાં કોઈ તકલીફ પડે નહીં, સ્વસ્થ રહેવામાં કોઈ તકલીફ પડે નહીં, બરાબર. ઉદાહરણ તરીકે આપણે આપણા ઘરે મમ્મી ને પપ્પા છીએ તો બંનેના સ્વભાવ જાણીએ છીએ, બરાબર. કે ભાઈ પપ્પા તો કે બહુ સ્ટ્રિક્ટ સ્વભાવના છે, મારા મમ્મી બહુ સોફ્ટ છે, અથવા મમ્મી બહુ સ્ટ્રિક્ટ છે અને પપ્પા બહુ સોફ્ટ સ્વભાવના છે. તો એ સ્વભાવ સમજી લીધો છે. એ પ્રમાણે મમ્મી બહુ ગરમ સ્વભાવના છે તો આપણે એમની સાથે મજાક મસ્કરી નહીં કરીએ, અને પપ્પા બહુ સોફ્ટ સ્વભાવના છે તો એમની સાથે થોડી મસ્કરી મજાક મસ્તી કરી લઈએ છીએ, બરાબર. એ તમે જોઈ લીધું છે તો તમે ખુશ રહી શકો છો. પણ બંનેની સામે વિરુદ્ધ પરિસ્થિતિ, ધારો કે પપ્પાની પાસે જઈને તમે એકદમ શાંત રહો તો અને એમની મસ્કરી કરવાની ટેવ હોય, અને તમે કદાચ કંઈક તમે એવું બોલી દો છો કે જે પપ્પાને નથી ગમતું, બરાબર. અથવા મમ્મી સ્ટ્રિક્ટ છે અને એની સાથે તમે મજાક મસ્કરી કરવા જાઓ છો તો એને સહન નહીં થાય અને એ કંઈક તમને બોલશે કે મારશે તો એ તકલીફ થાય. તો જો તમારે સ્વસ્થ રહેવું હોય, ખુશ રહેવું હોય, તો એના માટેનું આ બહુ સારું વાક્ય છે કે ભાઈ તમારે સૌથી પહેલાં તમારા સ્વભાવને ઓળખો અને ત્યાર પછી સામેવાળાના સ્વભાવને પણ ઓળખો, તો જ તમે ખુશ રહી શકશો. ધ શેપ્સ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન દેટ મસ્ટ ઇફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, બરાબર. લોકોના આકાર અને કદ જુદા છે. તમારી આજુબાજુ જે લોકો છે ને એમના આકાર અને કદ, બે ટ્વિન્સ હોય ને તો જરૂરી નથી કે બંને એક જ હાઇટના હોય, એવું પણ જરૂરી નથી કે બંનેની હેલ્થ એક સરખી જ હોય. કદાચ એવું બી બને કે એકનું વજન વધારે હોય ને એકનું ઓછું હોય, એક ગોરો હોય એક કાળો હોય, ટ્વિન્સમાં બી આવું જોવા મળે, બરાબર. તો લોકોના કદ અને આકાર જો તમે જ એક જ માતા પિતાના સંતાન છો, તમે ભાઈ બહેન, બરાબર, એક જ માતા પિતાના સંતાન હો છતાં તમારા રંગ રૂપમાં, આકાર કદમાં ફરક છે, બરાબર. કદાચ તમારી બોડી સારી છે તો બેનની બોડી એટલી સારી નથી કે ભાઈની બોડી એટલી સારી નથી, એવું વિવિધતા જોવા મળે,
તો આકાર અને કદ બધાના જુદા છે. ટેમ્પરામેન્ટ જુદું છે. બરાબર. ટેમ્પરામેન્ટ એટલે શું? તો કે ટેમ્પરામેન્ટ એટલે તમારો સ્વભાવ. બરાબર. માણસનો સ્વભાવ. બધાના ટેમ્પરામેન્ટ જુદા છે. હા ને? કદાચ તમારો સ્વભાવ મજાક મસ્તીવાળો છે, તો ભાઈ કે બહેનનો સ્વભાવ ગુસ્સાવાળો છે. કેરેક્ટર ઓફ પીપલ, દરેક લોકોનું ચરિત્ર જુદું છે. અને આ બધી જ બાબતોમાં વિવિધતા છે. અને આ બધી જ બાબતો એ માણસના આરોગ્ય અને એના આનંદ એ બંનેને અસર કરે છે. બરાબર. કોઈ શિક્ષક બહુ સિરિયસ છે, બરાબર, ક્લાસમાં ભણાવતો કોઈ શિક્ષક બહુ સિરિયસ હોય, મતલબ બહુ કડક સ્વભાવના છે, અને તમે એના પિરિયડમાં મજાક મસ્તી કરો, તો સ્વાભાવિક છે કે એ તમને કંઈક ખીજવાશે, કંઈક સજા કરશે. બરાબર. તો હવે એ ખીજવાશે, સજા કરશે, એટલે એની માનસિક અસર તમારા ઉપર થશે. તો તમે ખુશ રહી શકશો? નહીં રહી શકો. બરાબર. તો તમે આ બધી બાબતોને જો ધ્યાનથી સમજો તો તમારું આરોગ્ય પણ સારું રહે અને તમે માનસિક રીતે ખુશ પણ રહી શકશો. બરાબર. આગળ જોઈએ. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, physical disease occur mainly owing to external factors like wrong diet or exposures to pathogens. બરાબર. પહેલાં થોડીક કેટલીક સ્પેલિંગ અંદર છે. એક તો એક્સટર્નલનો અર્થ થાય છે બાહ્ય, ફેક્ટર એટલે પરિબળ કે પાસા, બટ ડાયટ એટલે ખોરાક, એક્સપોઝરનો અર્થ થાય છે દેખાવ, બરાબર, સામે આવવું. ખ્યાલ આવ્યો? ખુલ્લું પાડવું એ. અને પેથોજન એટલે રોગ પેદા કરનારા જીવાણુ કે વાયરસ. તો અકોર્ડિંગ ટુ આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિસીઝ અકર, આપણને શારીરિક રોગો શાના કારણે થાય છે? તો મેઇનલી ઓઈંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. શારીરિક રોગો ખાસ કરીને બાહ્ય પરિબળોથી થાય છે. બાહ્ય પરિબળમાં શું આવે? હવા, ખોરાક અને પાણી. આ બાહ્ય પરિબળ કહેવાય. એ અને સંસર્ગ. ચોથું શું આવે? સંસર્ગ. બરાબર. જેમ કોરોના જેવી બીમારી હોય તો એ સંસર્ગના કારણે ફેલાય, ચેપ એકબીજાના સંપર્કથી ફેલાય. બરાબર. તો આ બાહ્ય પરિબળોના કારણે આપણને શારીરિક રોગો થાય છે. કયા બાહ્ય પરિબળો? અહીંયા કેટલાક ઉદાહરણ આપેલા છે. દાખલા તરીકે આપણી ખોરાક લેવાની ખોટી પદ્ધતિ, ખોટો ખોરાક. બરાબર. ખોટો ખોરાક એટલે તમે જુઓ, ગામડાના લોકો, પહેલાંના લોકો, તમારા દાદા દાદીને જરાક જુઓ, આજે પણ એકદમ વ્યવસ્થિત, આટલી ઉંમરે 70-75 વર્ષની ઉપર કદાચ ઉંમર થઈ ગઈ હોય, ઘણાના દાદા દાદી 80-90 વર્ષના પણ હોઈ શકે. બરાબર. તો એવા ગરડા લોકો પણ છે ને એકદમ તંદુરસ્ત જીવન જીવે છે. આમ ચાલે, બિંદાસ ચાલે, ચાલતા જાય છે. બરાબર. નાકે જઈને બેસે છે લોકો સાથે, ગામના પાદરે જઈને બેસે અને ચર્ચા કરે લોકો સાથે, નિરાંતે આંટો મારી આવે, ખેતરે જાય, કોઈ તકલીફ નથી એમને. એનું કારણ એમનો ખોરાક એટલો મજબૂત હતો, એટલો સારો હતો. બરાબર. ચોખ્ખું હવા ઉજાસવાળી જગ્યાએ રહેતા. બરાબર. સારો ખોરાક, ઘરનો બનાવેલો ખોરાક ખાતા. બરાબર. રોટલા ભાખરી, બરાબર, માખણ, જે કંઈ છે એ ઘરનું ખાતા. ઘી વગેરે, છાશ વગેરે ઘરનું બનાવેલું ખાતા. દૂધ તો કે ઘરનું. એટલે તંદુરસ્ત રહેતા હતા. અને હવે આપણે શું કરીએ છીએ? આપણે પેસ્ચ્યુરાઇઝ દૂધ પીએ છીએ. જરાક જોજો રોંગ ડાયટ શું છે ને એના 2-3 ઉદાહરણ આપું તમને. સવારે આપણે જે દૂધની થેલી લાવીએ છીએ ને, સુમૂલની કે અમૂલની, એ પેસ્ચ્યુરાઇઝ મિલ્ક છે. પેસ્ચ્યુરાઇઝ મિલ્ક એટલે એમાં પાણી મિક્સ છે. બરાબર. એની અંદર પ્રક્રિયા થયેલી છે એને તાજું રાખવા. અને સૌથી ભયંકર વસ્તુ શું છે ખબર છે? પ્લાસ્ટિકની થેલીમાં આવે છે, પાઉચમાં આવે છે. તો એ જ નુકસાન કરે તમને પહેલાં તો. બરાબર. પ્લાસ્ટિકમાં આવે ને એ જ વસ્તુ નુકસાન કરે છે. તો આપણે એવું દૂધ પીએ છીએ. બરાબર. ગાયનું તાજું દૂધ, ગાય કે ભેંસનું કે બકરીનું તાજું દૂધ અને સુમૂલનું દૂધ, બેને તંદુરસ્તીમાં, 2 બાળકોને અલગ અલગ પીવડાવો ને તો 2 વર્ષની અંદર કે 1 વર્ષની અંદર બંને બાળકની તંદુરસ્તીમાં ફરક તરત તમને દેખાય આવે. બરાબર. પહેલાંના લોકો છે ને ઘરના રોટલા બનાવેલા ખાતા. અને આપણે શું ખાઈએ છીએ હવે? તો કે પેલો પિઝાનો રોટલો ખાઈએ છીએ, મેદાના લોટનો બનેલો.
બરાબર. મેદો એ ખરેખર પાચન, આપણું શરીર એને પાચન કરી શકતું નથી એવો ખોરાક છે. બરાબર. બહાર જઈને વડાપાવ ખાવા, ચાઇનીઝ ખાવું, ખુલ્લી જગ્યા પરનો ખોરાક ખાવો, દૂષિત ખોરાક, તો આ રોંગ ડાયટ છે, ખોટો ખોરાક છે. તો એના કારણે આપણને શારીરિક રોગો થાય છે. અથવા એક્સપોઝર્સ ટુ પેથોજન, કંઈક એવી જગ્યાએ આપણે જઈએ છીએ, કંઈક એવા લોકોના સંપર્કમાં આવીએ છીએ કે જેમને પાસે રોગ પેદા કરનારા જીવાણુ છે એમની નજીક. બરાબર. કોલેરો, મરડો, આ પાણીથી થતા રોગો છે. તો એવી જગ્યાએ આપણે જઈએ તો એવું પાણી આપણે ઉપયોગમાં લઈએ તો આપણને પણ એ કોલેરા, મરડા જેવા રોગો થાય. બરાબર. શરદી, તાવ, વાયરલ ફીવર આ સંપર્કથી ફેલાતો રોગ છે. તમે એવા વ્યક્તિની નજીક જાઓ તો વાયરલ જે ફીવર છે, જે તાવના જે વાયરસ છે, એ તમારા શરીરમાં પણ પ્રવેશે તો તમને પણ થઈ શકે છે. તો આ બધી વસ્તુ આપણને શારીરિક રોગો ઉત્પન્ન કરે છે. આવું આયુર્વેદ સમજાવે છે આપણને. બરાબર. મેન્ટલ ડિસીઝ, આ શારીરિક રોગોની વાત થઈ. હવે આયુર્વેદ માનસિક રોગોની વાત કરે. બે જ પ્રકારના રોગો આવે, શારીરિક અને માનસિક. મેન્ટલ ડિસીઝ arise mainly from internal factors like wrong use of the sense and the increase of negative emotions. હવે આપણા જે માનસિક રોગો છે એ માનસિક રોગો ખાસ કરીને કેમ ઉદ્ભવે છે તો કે આંતરિક પરિબળોના કારણે થાય. જોજો, શારીરિક રોગો શાના કારણે થયા? ફિઝિકલ જે ડિસીઝ છે એ ફિઝિકલ ડિસીઝ એ એક્સટર્નલ ફેક્ટરથી થાય છે, બાહ્ય પરિબળોથી. જ્યારે મેન્ટલ ડિસીઝ જે છે એ શાનાથી થાય છે તો કે એ ઇન્ટરનલ ફેક્ટરથી થાય છે, આંતરિક પરિબળોથી થાય છે. હવે આંતરિક પરિબળો એટલે આપણી શરીરની અંદર છે. તો કયા એવા આંતરિક પરિબળો છે જેનાથી આપણને માનસિક રોગો થાય છે? તો લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સ. જેમ કે આપણી જે ઇન્દ્રિયો છે, સેન્સ એટલે ઇન્દ્રિયો, એ ઇન્દ્રિયોનો આપણે ખોટો ઉપયોગ કરીએ છીએ, નકારાત્મક ઉપયોગ કરીએ છીએ. બરાબર. આપણી લાગણીઓ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, આપણી નકારાત્મક લાગણીઓ અને વ્યવહાર જ્ઞાનના અનુચિત ઉપયોગના કારણે, ખોટા ઉપયોગના કારણે આ આંતરિક પરિબળોને લીધે આપણને માનસિક રોગો થાય છે. બરાબર. We ought to develop the habit of positive thinking. It has good positive effect on our emotions. તો હવે આ માનસિક રોગોમાંથી બહાર આવવું હોય તો આયુર્વેદ શું શીખવે છે? આયુર્વેદ એવું કહે છે કે તમારે આ રોગોમાંથી જો બહાર આવવું હોય તો તમારે શું કરવું પડે? તમારે હકારાત્મક વિચારો કરવા પડે, ફરજિયાત કરવા પડે, એને વિકસાવવા પડે. અને ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. આના કારણે તમારા જે લાગણીઓ છે તમારી, એ તમારી લાગણીઓ પર એની સકારાત્મક અસર, સારી સકારાત્મક અસર જોવા મળશે. However, both physical and psychological disease are usually mixed and one seldom occurs without others. જો અહીંયા સાયકોલોજીકલની સ્પેલિંગ એમાં પી સાયલેન્ટ છે અને સાયકોલોજીકલ નહીં વાંચવું. બરાબર. ફિઝિકલ એટલે શારીરિક અને સાયકોલોજીકલ એટલે માનસિક. તો જો કે આ બંને પ્રકારના જે રોગો છે, શારીરિક અને માનસિક રોગો, એ બંને એકબીજા સાથે જોડાયેલા જ હોય છે. મોટા ભાગે એવું હોય છે કે આ બંને રોગો એકબીજા સાથે જોડાયેલા હોય છે અને ભાગ્યે જ, સેલ્ડમ એટલે ભાગ્યે જ, આ બંને પ્રકારના રોગો જે છે એકબીજાથી અલગ હોય. બરાબર. નોર્મલી તમે વિચારો કે તમને કોઈ પણ માંદગી થઈ હોય. હવે માંદગી એ શારીરિક છે, કોઈ પણ નાની મોટી કોઈ પણ બીમારી. જેમ ચલો માનો કે તાવ આવ્યો છે, તો તાવ આવવો એક શારીરિક રોગ છે, માનસિક નથી, એ શારીરિક રોગ છે. તો શરીરને રોગ થયો છે, બરાબર, શરીર ગરમ થયું છે. તાવ ઉતરી ગયા પછી પણ છે ને એની અસર આપણા મગજ પર હોય. કારણ કે આપણને તાવ એટલે આપણને પેલું એવું લાગે, મને ખાવાનું નથી ભાવતું, મને અશક્તિ જેવું લાગે છે, બરાબર, મારા હાથ પગમાં કળતર થતી હોય એવું મને લાગે છે. અને તાવ ઉતરી ગયા પછી પણ તમે શું કરો ખબર છે? દવા લઈ લીધી, તાવ ઉતરી ગયો. તાવ ઉતરી ગયા પછી પણ તમે તમારા ઘરના કોઈને કોઈ સભ્યને અટકાવીને પૂછશો, જો ને મને તાવ છે. તો આવું જે પૂછો છો અને તમે સતત એ જે વિચાર કરો છો કે મને તાવ છે, મને અંદરથી એવું ફીલ થાય છે કે મને તાવ છે, તો
તો એ તમારી માનસિક અસર છે. તાવ શરીરમાં નથી, હવે તાવ ક્યાં છે? મગજમાં છે તમારા. બરાબર. તો આ કોઈ પણ પ્રકારનો રોગ, આયુર્વેદ એવું શીખવે છે કે કોઈ પણ પ્રકારનો રોગ એ મોટાભાગે બંને વસ્તુ પર અસર કરે છે, શરીર અને મગજ બંને પર અસર કરે છે. બંને મિક્સ જ હોય છે, ભાગ્યે જ એકબીજાથી એને જુદા પાડી શકાય. ઓકે મિત્રો, તો અહીંયા સુધીનું જે છે એના સ્પેલિંગ્સ હું તમને લખીને સેન્ડ કરી દઈશ. આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે ફ્રેન્ડ્સ, બાય.